વહાલા શિક્ષક સાહેબો તથા ગામના વડીલો, માતાઓ, બહેનો અને ગામના યુવાન મિત્રો તથા વહાલા વિદ્યાર્થી બાળકો, આજે 26મી જાન્યુઆરી નિમિત્તે આપ સૌ આપનો અમૂલ્ય અને કિંમતી સમય ફાળવીને નિશાળમાં પધાર્યા છો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ખૂબ તાળીઓથી એમને ઉત્સાહ આપજો તો પણ એમને મજા આવશે. એટલે હવે સૌપ્રથમ આપણે કાર્યક્રમની જ્યારે શરૂઆત કરીએ છીએ ત્યારે માં સરસ્વતી ભગવતીને યાદ કરી અને પ્રાર્થનાના શબ્દો છે વંદે દેવી શારદા, ધોરણ 3 ની નાની નાની બાળાઓ લઈને આવી છે. આપણે એમને શાંતિથી નિહાળીશું અને એમને વધાવીશું. વંદે દેવી શારદા.
આ બાળકો એમના સ્વેટર શાલ ઓઢ્યા વગર કર્યું છે. સવારે 7 વાગ્યાના આવી ગયા છે. એમને ઠંડી નહીં લાગતી હોય? એક તાળીઓથી વધાવીએ, જોરદાર તાળીઓથી. નાની નાની બાળકો, હા, આમ ઉત્સાહ વધારો. બાળકોને જે કામ કર્યું છે આ ગીત માટે 200 રૂપિયા. ભરતભાઈ રામભાઈ તરફથી આ ગીતની બાળાઓને 200 રૂપિયા મળે છે. તાળીઓથી વધાવીએ. જ્યાં જ્યાં તમને ગમે, જ્યાં જ્યાં લાગે કે આ પ્રોગ્રામ આપણે બાળાઓ માટે, શાળા માટે છે, ને જ્યાં જ્યાં તમને લાગે અહીંયા આપણે વરસતા રહેશું. 200 રૂપિયા લવજીભાઈ તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. અમે ભાઈ બહેન ભેગા ભણવા જવાના, બાલમાં ટીકા એટલે બાળમંદિરમાં ભણતા બાળકો છે અને ધોરણ 1 માં જેને આવે છે પ્રવેશ લીધું છે એવા બાળકો નાના નાના સરસ મજાનો ગીત અને ડાન્સ લઈને આવે છે. આપણે એમને જોઈએ.
છવ્વીસ જાન્યુઆરી વિશે હું થોડા શબ્દો બોલું. તમે બધાય જાણો 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. ત્યારબાદ દેશનું બંધારણ ઘડવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી. તેના અધ્યક્ષ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા. આ બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું. આ દિવસથી ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક મળ્યું. ત્યારથી દર વર્ષે આ દિવસ રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવાય છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, જય જવાન, જય કિસાન, ગાંધી બાપુ અમારા, ગાંધી બાપુ અમારા. હવે હું ABCD બોલું, તમે બધાય સાંભળો. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. તાળીઓથી વધાવીએ જોરદાર. મારું નામ ઠાકોર આરસી મનુ છે. હું પ્રેમનગર ધોરણ 2 માં ભણું છું. આજે હું દીકરી વિશે બોલીશ. પોતાના ઘરમાં દીવો કરે તે દીકરો અને બીજાના ઘરમાં દીવો કરે તે દીકરી. દીકરો અને દીકરી એક સમાન છે. દીકરીઓને બચાવવા માટે એક યોજના છે જેનું નામ છે બેટી બચાવો બેટી ભણાવો. બેટી સાપનો ભારો નથી, બેટી આપણું ગૌરવ છે. બે શબ્દોમાં એને તો ઘણું બધું કહી દીધું છે. બે શબ્દોમાં આપણને ઘણું બધું કીધું છે. દીકરી બચાવીએ, દીકરી ભણાવીએ, આવા કાર્યક્રમો સરકારને કરવા પડે આપણા માટે. આમ તો દીકરી બચાવો એવો આપણને લાગુ નથી પડતું, કારણ કે આપણે દીકરીનો રેશિયો છે એ જળવાઈ રહ્યો છે. જે શિક્ષિત સમાજ વધારે છે એમને દીકરીઓ બચાવો, દીકરી એમને ભણાવે છે, એ એમને સૂત્ર લાગુ પડે છે. હવે પછીનો આપણો કાર્યક્રમ છે
હવે તમને જ્યાં જ્યાં મજા આવે અહીંયા આપણે વરસતા જ રહ્યા છીએ. તો ભરતભાઈ રામાભાઈ તરફથી 200 રૂપિયા, મેઘાભાઈ ડાયાભાઈ તરફથી 200 રૂપિયા, લગજીભાઈ મકવાણા તરફથી 200 રૂપિયા, તુલસીભાઈ માવાભાઈ તરફથી 200 રૂપિયા, 100 રૂપિયા તેજાભાઈ વીરાભાઈ તરફથી, 100 રૂપિયા લાલાભાઈ નેમાભાઈ તરફથી, 200 રૂપિયા શિવરામભાઈ લાખાભાઈ તરફથી, 200 રૂપિયા કાંતિભાઈ રામદાસ તરફથી, 200 રૂપિયા જીવાભાઈ ભુદરભાઈ તરફથી, 200 રૂપિયા અમરતભાઈ તખાભાઈ તરફથી, 200 રૂપિયા અશોકભાઈ શંકરભાઈ તરફથી, 100 રૂપિયા બળવંતભાઈ વાજીભાઈ તરફથી, 100 રૂપિયા છે અંબારામભાઈ બાબુભાઈ તરફથી, 200 રૂપિયા છે તરસંગભાઈ જાયમલભાઈ તરફથી અને 200 રૂપિયા છે ખેતાભાઈ વાઘાભાઈ તરફથી. જે આ દાન હાલ કર્યો છે એ બાળાને સ્પેશિયલ 200 રૂપિયા અને અલગથી એ આપે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. તમને પણ જ્યાં જ્યાં મજા આવે, આપણી બાળાઓ દીકરીઓ જ્યાં જ્યાં દીકરાઓ જ્યાં કરે છે કાર્યક્રમ અને એમની મહેનત જે છે અહીંયા બિરદાવા જેવું લાગે, અહીંયા તમે જો આપણા બાળકોનું જ છે એ રીતે. 500 રૂપિયા વિરમભાઈ દેહડાભાઈ તરફથી મળે છે. આપણે એમને તાળીઓથી વધાવીએ. આજે દરેક બાળકને પેંડા અને કેવડો પણ એના તરફથી જ આપવાનો છે. એ પણ જોરદાર તાળીઓથી એમને વધાવીએ. વિરમભાઈ દેહડાભાઈ તરફથી. બાળક છે ને એ તો આમ તો ભગવાનનું રૂપ છે. બાળક છે ભગવાનનું રૂપ છે. ધરેલાને તો હવ ધરાવે, જે ધરાઈને બેઠા છે જેને ખવડાવે છે. પણ બાળક છે એ બાળકમાં ન કોઈ પાપ હોય, ન કોઈ દેશ હોય, કશું જ ના હોય. ઘરે તમે બે ભાઈઓ નહીં બોલતા હોય તો તમારું બાળક તમારા ભાઈના ઘરે જશે. એના મનમાં પાપ કે દ્વેષ કાંઈ નહીં હોય. એટલે બાળકને તમે જેટલું પ્રોત્સાહન આપો, જેટલું બને એટલું આપો, એ આપણું ઉપરવાળો આપણો સ્વીકાર કરે જ છે. તો હવે પછીનો આપણો આગળનો કાર્યક્રમ છે સૈયર મોરીરે ધોરણ 4 ની બાળાઓ. સૈયર મોરીરે.
ખૂબ ખૂબ ધન્યવાદ. હવે આમ તો આપણા ગામ પ્રેમનગરમાં આમ તો મને ખબર છે, જાણો ત્યાંથી ઘરે ઘરે કલાકાર છે. સરસ્વતી આપણે જાણું છું ત્યાં સુધી બધાને લગભગ દરેકના કંઠે સરસ્વતી વસેલા છે. અંબારામભાઈ છે, એમને ઉમળકો છે કે મારે પણ એક ગીત ગાવું છે, દેશભક્તિ ગીત લઈને આવે, તું મેરા કર્મા. અંબારામભાઈ સરસ. આવા ઉભરતા જે આપણા કલાકારો છે ને, એવું નહીં કે ભણીને નોકરી કરે, ઘણા બધા કામ કરતા હોય છે, તો આપણે એમને અંબારામભાઈને કહીએ કે તું મેરા કર્મા દેશભક્તિ ગીત લઈને આવે છે. અંબારામભાઈ 1010 રૂપિયા આપણા સરપંચ શ્રી રામાભાઈ તરફથી મળે છે, તાળીઓથી વધાવીએ એમને. 1010 રૂપિયા. 200 રૂપિયા આપણી જ વિદ્યાર્થીની અહીં ભણીને જઈ છે, કૃષ્ણા હરેશ, અત્યારે લગભગ 10માં છે. એને પણ એવી ઈચ્છા થઈ છે, પોતે અત્યારે 10માં ભણે છે, એના તરફથી પણ કૃષ્ણાબેન હરેશભાઈ તરફથી એને તાળીઓથી વધાવીએ. એને એવી લાગણી છે કે મારી માતૃશાળા છે, હું પણ આ શાળામાં ભણીને ગઈ છે, એને પણ સરસ મજાના આ કાર્યક્રમ કર્યા છે અને એ પણ આજે ભણે છે, એને પણ ઈચ્છા થઈ છે, તો એના તરફથી 200 રૂપિયા મળે છે. ખૂબ ખૂબ જ ધન્યવાદ. સરસ મજાનો અવાજ છે, जोरदार. हम जिएंगे और मरेंगे है वतन मेरे लिए. આજના પાવન પર્વ ઉપર આપણે મળ્યા છીએ તો માત્ર ને માત્ર દેશ માટે મળ્યા છીએ. આજે અટલજીની એ पंक्ति याद आवे कि भारत जमीन नहीं है, जमीन का टुकड़ा नहीं है, जीता जागता एक राष्ट्र पुरुष है. हिमालय उसका मस्तक है, गौरी शंकर शिखा है, कश्मीर किरीटी है. यह वंदन की भूमि है, यह तर्पण की भूमि है, यह अभिनंदन की भूमि है, यह अर्पण की भूमि है. આજે પણ આપણે જોઈએ છીએ કે જ્યારે આપણા હાઈવે ઉપરથી જ્યારે સૈનિકોની ગાડીઓ નીકળતી હોય છે ત્યારે બાળકો પણ એને સલામી આપતા હોય છે. તો માત્ર ને માત્ર એમની સમર્પિતતાને, દેશને માટે એમની જે ભાવના છે એને આપણે વંદન કરતા હોય છે, એને આપણે સલામી આપતા હોઈએ છીએ. આજે જે ભાઈએ જે દેશભક્તિ ગીત રજૂ કર્યું એ આપણને આપણા દેશ પ્રત્યે સમર્પિતતાની ભાવના, અર્પિતતાની ભાવના આપણને થઈ જાય છે. હવે પછી 6 થી 8 ના બાળકો નાટક લઈને આવે છે, અંધેરી નગરી. બેટા નારાયણ, આ નગર તો દૂરથી ખૂબ સુંદર દેખાય છે. જો કઈ ભિક્ષા મળે તો પ્રભુને ભોગ લાગે, બીજું શું? મહારાજ, નગરી તો ખૂબ જ સુંદર છે, પરંતુ એવી જ સુંદર ભિક્ષા મળી રહે તો આનંદ આવે. બેટા ગોવર્ધન, તું પશ્ચિમ દિશા તરફ જા, અને બેટા નારાયણ, તું પૂર્વ દિશા તરફ જા. ભાજીનો શું ભાવ છે? ટકે છે. વાહ વાહ, ભાજી ટકે શેર છે, બહુ આનંદ છે. કેમ ભાઈ, મીઠાઈ શું ભાવ છે? ટકે છે. વાહ વાહ, મીઠાઈ પણ ટકે શેર છે. બેટા, આ નગરીનું નામ શું છે? અંધેરી નગરી. અને તેના રાજાનું નામ? ચૌપટ રાજા. અંધેરી નગરી, ચોપટ રાજા, ટકેશેર ભાજી, ટકેશેર ખાજા. તો બાબાજી, કાંઈ લેવું હોય તો લઈ લો. બચ્ચા, આજે તો ભિક્ષામાં 7 પૈસા જ આવ્યા છે, તેમાંથી 3.5 પૈસા મીઠાઈ આપી દે. બચ્ચા ગોવર્ધન, શું ભિક્ષા લાયો? પોટલી તો ભારી જણાય છે. ગુરુજી મહારાજ, ગુરુજી મહારાજ, આજે તો ભિક્ષામાં 7 પૈસા જ મળ્યા છે, તેમાંથી 3.5 શેર મીઠાઈ લાવ્યો છું. બેટા, મને નારાયણદાસ કહેતો હતો કે આ નગરમાં બધી જ વસ્તુ ટકે શેર મળે છે, ત્યારે મેં તેની વાત પર વિશ્વાસ ન કર્યો હતો. આ કયું નગર છે જ્યાં ટકે શેર ભાજી, ટકે શેર ખાજા મળે છે, અને તેનો રાજા કોણ છે? અંધેરી નગરી, ચોપટ રાજા, ટકેશેર ભાજી, ટકેશેર ખાજા. તો બેટા નગરમાં રહેવું ઉચિત નથી, જ્યાં ટકે શેર ભાજી, ટકે શેર ખાજા વેચાય છે. હું તો આ નગરમાં એક ક્ષણ પણ નહીં રહું. ગુરુજી મહારાજ, હું તો આ નગર છોડીને ક્યાંય નહીં જાઉં. બીજે તો આખો દિવસ ભિક્ષા માંગીએ તો પણ પેટ નથી ભરાતું, નહીં તો આરામથી રહીએ છીએ. જો બેટા, મારી વાત માન, નહીં તો પછીથી પછતાઈશ. હું તો જાઉં છું, પણ ક્યારેય સંકટ આવી પડે તો મને યાદ કરજે.
દોહાઈ મહારાજ દોહાઈ. બોલો શું થયું? મહારાજ કલ્લુ વાણિયાની દીવાલ પડી ગઈ અને મારી બકરી તેની નીચે દબાઈને મરી ગઈ. કલ્લુ વાણિયાને પકડી લાવ. સિપાહી કલ્લુ વાળાને પકડી લાવ. કેમણે કલ્લુ વાણિયા મારી બકરી કઈ રીતે મરી ગઈ? મહારાજ મારો કોઈ દોષ નહીં. કારીગરે એવી દીવાલ બનાવી કે પડી ગઈ. કારીગરને પકડી લાવ. સિપાહી કારીગરને પકડી લાવ. કેમણે કારીગર આની બકરી કઈ રીતે મરી ગઈ? મહારાજ ચૂનાવાળાએ ચૂનો એવો ખરાબ બનાવ્યો હતો કે દીવાલ પડી ગઈ. ચૂનાવાળાને પકડી લાવ. સિપાહી ચૂનાવાળાને પકડી લાવ. કેમણે ચૂનાવાળા આની બકરી કઈ રીતે મરી ગઈ? મહારાજ ભીસ્તુએ ચૂનામાં પાણી વધારે નાખી દીધું હતું એટલે એની દીવાલ પડી ગઈ. વિષ્ણુને પકડો. સિપાહી ભીસ્તુને પકડી લાવ. કેમણે ભીષ્ટીથી એટલું પાણી કેમ નાખ્યું કે દીવાલ પડી ગઈ અને તેની નીચે દબાઈને બકરી મરી ગઈ? મહારાજ ગુલામનો કોઈ વાંક નથી. કસાઈએ મશકાઈ એટલી મોટાઈ બનાવી કે તેમાં પાણી વધારે આવી ગયું. કસાઈને બોલો. સિપાહી કસાઈને પકડી લાવ. કેમણે કસાઈથી એવડી મોટી મશક કેમ બનાવી? મહારાજ ભરવાડે મને એવડી મોટી બકરી વેચી કે મશક મોટી બની ગઈ. ભરવાડને બોલાવો. સિપાહી ભરવાડને પકડી લાવ. કેમણે ભરવાડથી એવડી મોટી બકરી કેમ વેચી? મહારાજ ત્યાંથી કોટવાડી જવાય નીકળી હતી. ભીડના લીધે નાની મોટી બકરીનો ધાર ના રહ્યો. તેમાં મારો શું વાંક? કોટવાલને પકડી લાવ. સિપાહી કોટવાલને પકડી લાવ. કેમણે કોટવાલને ધૂમધામથી સવારી કે કાઢી કે ભરવાડ ડરીને મોટી બકરી વેચી મારી? મહારાજ મારો કોઈ વાંક નથી. સારું લઈ જાઓ અને અમને ફાંસી લટકાવી દો. ચાલ હવે પોતા તું મીઠાઈ ખાઈને ખૂબ જાડો થઈ ગયો છે. આજે મજા મળશે. અરે આ શું આફત આવી છે? ભાઈ મેં તારું શું બગાડ્યું છે? તું શા માટે મને પકડી રહ્યો છે? વાત એમ છે કે કાલે કોટવાળા સાહેબને ફાંસીનો હુકમ થયો. જ્યારે તેમને ફાંસી આપવા લાગ્યા તો ફાંસીનો ફંદો મોટો નીકળ્યો. કારણ કે કોટવાળા સાહેબ દુબળા પતરા છે. આ વાત અમે મહારાજને કરી તો હુકમ થયો કે કોઈ જાડિયાને પકડીને ફાંસીએ લટકાવી દેવું. નહીંતર બકરી મારવાના અપરાધમાં કોઈને સજા થવી જરૂરી છે. નહીંતર ન્યાય નહીં થાય. ગુરુજી મહારાજની મેં ના આજ્ઞા માની તેનું જ આ પરિણામ છે. ગુરુજી ક્યાં છો તમે? બચાવ બચાવ. હવે ચૂપ રહે. જે હુકમ થયો એ થોડો ટાળવાનો છે. અરે બેટા ગોવર્ધન, તારી દશા કેમ થઈ? ગુરુજી મહારાજ દિવાલ નીચે દબાઈની બકરી મરી ગઈ તેના અપરાધમાં મને ફાંસી આપી રહ્યા છે. કોઈ ચિંતા નહીં, તમે મને મારા શિષ્યને અંતિમ ઉપદેશ આપવા દો. તો ગુરુજી હમણાં જ હું ફાંસીએ ચડીશ. નહીં બેટા, હું વૃદ્ધ છું, હું વડીલ છું, મને ચડવા દે.
આ શું ગોળમાલ છે? મહારાજ ચેલો કહે છે કે હું ફાંસી ચડીશ અને ગુરુ કહે છે કે હું ફાંસી ચડીશ, કઈ સમજ નથી પડતી. બાબાજી તમે ક્યાં ફાંસી ચડવા માંગો છો? રાજા, આ સમયની અંત્યંત ઘડીમાં જે મરશે તે સીધો સ્વર્ગમાં જશે. તો હું ફાંસીએ ચડીશ. નહીં, હુકુમ મને થયો છે, હું ફાંસીએ ચડીશ. રાજાના જીવતે બીજે કોઈ ફાંસી ચડશે? ફાંસી હું ચડીશ. જલ્દી કરો સિપાહીઓ, જલ્દી કરો. હવે પછી ગાયત્રીબેન मेरी चौखट पे चल के आज चारों धाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं, कथा सबरी की जैसे जुड़ गई मेरी कहानी से, नरों को आज धोने दो चरण आँखों के पानी से, बहुत खुश है मेरे आंसू जो प्रभु के काम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। हो तुमको पाके क्या पाया है, सृष्टि के कण कण से पूछो, तुमको खोने का दुख क्या है, कौशल्या के मन से पूछो, द्वार मेरे ये अभागे आज इनके भाग जागे, बड़ी लंबी इंतजारी हुई रघुवर तुम्हारी, अब आई है सवारी, संदेश आज खुशियों के हमारे नाम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं, दर्शन देना ये अवतारी, धन्य हो गए नैन पुजारी, जीवन नैया तुमने तारी, मंगल भवना मंगल हारी, निर्धन के तुम धन हो राघव, तुम ही रामायण हो राघव, सब दुख हरना अवध बिहारी, मंगल भवना मंगल हारी, चरण की धूल ले लूं मैं मेरे घर राम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं, कथा सबरी की जैसे जुड़ गई मेरी कहानी से, नरों को आज धोने दो चरण आँखों के पानी से, बहुत खुश है मेरे आंसू जो प्रभु के काम आए हैं, बजाओ ढोल स्वागत में मेरे घर राम आए हैं। जय श्री राम। 2100 રૂપિયા બીનાના શાળાના બાળાઓને 2100 રૂપિયા આપીએ. ખૂબ આનંદની વાત થાય કે આપણી દીકરીઓ પણ જ્યારે એને આનંદ ઉત્સવ આવે ત્યારે એને પણ એની ઈચ્છા આપવાની થાય છે. ત્યારે ખૂબ ખૂબ ધન્યવાદ. હવે પછી ધોરણ 2 ના બાળકો લુંગી ડાન્સ લઈને આવે છે, નાના બાળકો. તો આપણે એમને શાંતિથી જોઈશું. સરસ મજાની એમની તૈયારી જો કેવું સરસ મજાની તૈયારી આવે છે.
જણને આપણે ઘરે તૈયાર કરી દીધો કે મારું છોકરું ઘરે તૈયાર ડાન્સ કરીને મોકલવું છે, અને એક સાથે નાના બાળકો એક જેવું કરે છે. ખૂબ જ સરસ, જોરદાર, જબરદસ્ત કાર્યક્રમ હતો. તાળીઓથી વધાવીએ આપણે અમને. જ્યાં જ્યાં મજા આવે ત્યાં પણ હજુ વરવું હોય અહીંયા વરજો. એક વખત બસો આપ્યા પછી એમને એક નથી દેવા, આપણા જ છે. વધુ વાંધો તમને જ્યાં મોજ આવે અહીંયા, એટલે એમને એક 2 બસો આપી દીધા, મારે થઈ ગયું. હજુ તમારે દેવા હોય તો મારે તો આજ રેકોર્ડ કરવો છે કે પ્રેમનગર શાળામાં આ સુધી બાળકોએ જેટલી ભેગી લાણી ના કરી હોય એટલા આજે ફેરા કરવા. પહેલી વખત આપણે તો એ કરી બતાવીએ. જ્યાં જ્યાં પણ તમને કાર્યક્રમની મોજ આવે, જ્યાં જ્યાં પણ સારું લાગે, બાળકોની મહેનત દેખાય, ત્યાં આપણે એમને તાળીઓથી અને એમને વધાવીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. હજુ આપણા કાર્યક્રમો અડધે પહોંચ્યા છે. ઘણી બધી મહેનત કરી, હજુ અડધે પહોંચ્યા છીએ. આજ તો અમારા બહેનો બધી છે ને આમ તૈયાર કમ્પ્લીટ જ છે. આપણે ભયોથી ઓછું નથી રહેવાનું. ફૂલ નહીં તો ફૂલની પાંખડીએ જ્યાં દબાઈને રાખ્યો હોય 2-5 દઈ દેવાના બહેનોને. એવા તો હોય એવું નહીં ઘરનો આપ્યો છે તો આપણે નહીં દઈએ. તમને મજા આવે તો તમારે પણ દઈ દેવાનું. હવે સુનો ઘંટી બજી સ્કૂલ બાળકો ધોરણની 3ના બાળકો આવે છે. હવે પછીનો જો કાર્યક્રમ ધોરણ 2 ની બાળાઓ છે. ફરીથી નાની બાળાઓ છમ 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 ગીતના શબ્દો ધોરણ 2 ના બાળકો છે.
રૂપિયા છે મોહબ્બતભાઈ સરજનભાઈ, 200 રૂપિયા ભાઈ, 100 રૂપિયા છે દયારામભાઈ બાબુભાઈ, 100 રૂપિયા છે રમેશભાઈ ધનાભાઈ, 100 રૂપિયા છે જીગરભાઈ ગાડાભાઈ, 100 રૂપિયા છે રામચંદ્રદાસ બાપુ, 100 રૂપિયા છે રામજીભાઈ જાયમલભાઈ, 200 રૂપિયા છે આત્મારામભાઈ મોહનભાઈ, 200 રૂપિયા છે જીવતભાઈ પ્રીતમભાઈ, 500 રૂપિયા છે વિક્રમભાઈ નરસિંહભાઈ, 200 રૂપિયા છે પોપટભાઈ હીરાભાઈ, 250 રૂપિયા છે અર્જણભાઈ ધોળાજી, 200 રૂપિયા છે કાંતિભાઈ સામજીભાઈ, 200 રૂપિયા છે સેવકરામ નેમદાસ, 200 રૂપિયા છે સવાભાઈ માવાભાઈ, 1010 રૂપિયા આગળ વાત કરીએ રામાજી ચેલાજી આપણા સરપંચ છે એમના તરફથી છે, 250 રૂપિયા છે જયંતિભાઈ પોપટજી, 250 રૂપિયા છે ચેરાભાઈ શંકરભાઈ, 200 રૂપિયા છે ગંગારામભાઈ ભુરાભાઈ, 200 રૂપિયા કૃષ્ણાબેન હરીશભાઈ, 200 રૂપિયા ઈશ્વરભાઈ આનંદભાઈ, 200 રૂપિયા રમેશભાઈ વાજીભાઈ, 150 રૂપિયા છે પ્રતાપભાઈ તર્શનભાઈ, 200 રૂપિયા છે કમલેશભાઈ પ્રભુભાઈ, 200 રૂપિયા છે વિનોદભાઈ બેચરભાઈ, 100 રૂપિયા છે બળવંતભાઈ સરદારભાઈ, બિનલબેન જોરાભાઈને આપણે 2100 ની વાત કરી એના તરફથી પણ મળી આવે છે, 200 રૂપિયા રામાભાઈ સેંધાભાઈ, 200 રૂપિયા નેન્સીબેન અંબારામભાઈ તરફથી, 100 રૂપિયા ઈશ્વરભાઈ સગ્રામભાઈ, 200 રૂપિયા વિજયભાઈ અમરસિંહભાઈ, 500 રૂપિયા નીતિનભાઈ લવજીભાઈ, 100 રૂપિયા કનુભાઈ રમેશભાઈ અને 200 રૂપિયા દશરથભાઈ બાબુભાઈ. દરેક દાતાઓનો ખૂબ ખૂબ આપનો જે પ્રોત્સાહન આપો જોઈએ. ધન્યવાદ. હવે ભાઈ ઠાકોર છે. હું પ્રેમનગર પ્રાથમિક શાળામાં ભણું છું, ધોરણ 2 માં. આજે હું ત્રિરંગા વિશે બોલીશ. તમે બધા ધ્યાનથી સાંભળજો. આપણો તિરંગો આપણો રાષ્ટ્રધ્વજ છે. તિરંગામાં 3 કલર હોય છે, કેસરી, સફેદ અને લીલો. તિરંગામાં વચ્ચે અશોક ચક્ર હોય છે, જેમાં 24 આરા હોય છે. અમે તિરંગાને સલામી આપીએ છીએ. તિરંગાનું આપણે સન્માન કરવું જોઈએ. ખૂબ ખૂબ ધન્યવાદ. જો આપણી વચ્ચે ઊભું રહેવું ને એ બહુ મોટી વાત છે. અને તિરંગાની વાત, આમ તો આપણો તિરંગો છે આપણું સૌથી સર્વોચ્ચ સન્માન એનું છે. તિરંગો છે ને, તિરંગા માટે તો લોકોએ માથા કપાઈ નાખે. એને આપણે નીચે જમીનને અડવા પણ ન દેવો પડે એવું આ બાળક કહેવા માંગે છે. તિરંગો જ્યાં ત્યાં નીચે ફેંકાય નહીં, એને અપમાન ના થાય, આપણી દરેક નાગરિકની જવાબદારી છે. વર્ષમાં 2 વખત આપણે એને સલામી આપવા માટે આવીએ છીએ. એટલે એ તિરંગા વિશે સરસ મજાની વાત કરી. હવે મારું નામ ઠાકોર કૃષ્ણાબેન છે. કેન્દ્ર સરકારે 2009ની સાલમાં બાળકોને મફત ફરજિયાત શિક્ષણનો અધિકારનો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદો ગુજરાત સરકારે 18 ફેબ્રુઆરીના રોજ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના હકના નિયમ 2012માં જાહેર કર્યો છે. 6 થી 14 વર્ષના વયના તમામ બાળકો માટે પ્રાથમિક શિક્ષણ ફરજિયાત રાખવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ પૂરું કરે ત્યાં સુધી 14 વર્ષ પૂરા થયા ન હોય તો તેનું શિક્ષણ ચાલુ રાખવામાં આવે છે. બાળકોને ભણવાની ઉંમરે ભણાવવા જોઈએ. આપણે જાણીએ છીએ કે ભણવાની ઉંમરે કેટલાક બાળકો બાળમજૂરી કરવી પડે છે. આપણે જોઈએ છીએ ગેરેજ, હોટલ આવી અનેક જગ્યાએ બાળકો મજૂરી કરવામાં આવે છે અને તેમનું શોષણ કરવામાં આવે છે. બાળમજૂરી સજાપાત્ર ગુનો છે અને તેના પરાણે દબાણ કરીને કરવામાં આવતી હોય તો તે કાયદા વિરોધ કેસ થઈ શકે છે. આપણે જાણીએ છીએ કે સમાજમાં દીકરાને વધુ માન અને દીકરીને ઓછું માન આપવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે દીકરાનો જન્મ થાય તો પેંડા વેખાય અને દીકરીનો જન્મ થાય તો જલેબી વેખાય. આ શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાના કારણે આવા ભેદભાવ જોવા મળે છે. એવું માને છે કે દીકરીને ન ભણાવવી જોઈએ. દીકરી પારખું ધન છે. સમજતા નથી કે દીકરી પારખું ધન નથી, પારખી થાપણ નથી. દીકરી તો ક્યારો અને તુલસી જેવી પવિત્ર છે. દીકરી વહાલનો દરિયો છે અને પોતાની મીઠી મધુર વાણીથી બીજાના દિલ જીતી લે છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય. દીકરી તો પારકી થાપણ કહેવાય. આપણા દેશમાં એવી અનેક દીકરીઓ છે જે અવકાશની સફર કરીને આવી છે. બેટી હું મેં બેટી મેં તારા બનૂંગી.
આજે દરેક ક્ષેત્રમાં દીકરી આગળ છે. આપણા પ્રથમ મહિલા વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા. ધોરણ 8માં આ સ્કૂલમાં અમે 35 વિદ્યાર્થીઓ 8 પાસ કર્યું હતું, પરંતુ 10મામાં આવતા આવતા 5 વિદ્યાર્થીઓ વધ્યા છે. મને ગર્વ છે કે દીકરી આગળ છે અને દીકરીની સંખ્યા 3 છે અને દીકરાની 2. દીકરી અનેક ક્ષેત્રમાં આગળ છે. બેટી બચાવો બેટી ભણાવો, દીકરી દીકરો એક સમાન છે. દીકરી હોય તો શું થયું વાલા, પપ્પાએ સિંહણની જેમ સાચવી છે. આમ તો આપણે બધા સમજીએ છીએ દીકરી છે સાપનો ભારો નહીં પણ દિલનો વાલનો દરિયો છે.
વ્યક્તિ માને છે એટલે એમના કર્તવ્યો જે બતાવે આપણે શાંતિથી જોશું.
એ કાર્યક્રમ છે, આપણે બધાએ શાંતિથી આને નિહાળવાનો છે. જોરદાર કાર્યક્રમ તૈયાર કર્યો છે. એટલે ઇતિહાસ કાયના સાફો એ આપણી અલગ ઓળખ છે. સાફો એ આપણી આગવી ઓળખ છે. પાઘડી બાંધવી, સાફો રાખવો એ આપણી તો ઓળખ છે. આપણી બાળાઓ આપણને ઇતિહાસના આઈના એટલે કે રીસો આપણને બતાવવા આવે છે. તો આપણે આને પહેલા શાંતિથી જોઈએ. 7 અને 8ની બાળાઓ છે, ઇતિહાસ કા આઈના.
ખૂબ ખૂબ ધન્યવાદ. અહીંયા આજે ઘણા બધા આપણા કાર્યક્રમો ખૂબ સરસ મજાના કર્યા. સાંસ્કૃતિક કાર્યક્રમો અહીંયા આપણો કાર્યક્રમ પૂરો થાય છે, પણ જવાનું નથી હાલ. થોડી વાર પછી જ્યારે ક્યાં તમને સાહેબ કે બેન, એટલે આપણા જે બધા જ બાળકો જે વિદ્યાર્થીઓ ભણે છે ત્યાં લાઈનમાં આપણે જ્યાં જમવા બેસે છીએ ત્યાં બાળકો, આપણા નિશાળના જે બાળકો છે બધા જ લાઈનમાં ત્યાં જમવાનું છે ત્યાં બેસી જાય. આજે 26મી જાન્યુઆરી નિમિત્તે શિક્ષક સાહેબોએ આપણા બાળકોને બહુ સારી રીતે તૈયાર કર્યા અને પ્રોગ્રામનું બહુ સરસ રીતે આયોજન કરવા બદલ હું તુલસીભાઈ માવાભાઈ ઠાકોર પ્રેમનગરના ગ્રામજનો વતી શિક્ષક સાહેબોનો ખૂબ ખૂબ ને ખૂબ ખૂબ આભાર માનું છું.